હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. તો જો પાછું ડેઈલી રૂટીન ચાલુ થઈ ગયું છે. ટ્રીપની મજા લઈ લીધી સરસ. હવે ધીમે ધીમે જો અમે છે ને આ વખતે એવું કર્યું હતું કે જે અમે પ્યોર ટોનિકમાં જે કોમ્બો અમે બનાવીએ ને, તો એમાં છે ને અમે જે અલગ અલગ બોક્સ હોય ને એનું અમે પેકિંગ કરતા. પણ હવે એવું કર્યું કે જે કોમ્બો માટે છે ને એક સ્પેશિયલ બોક્સ બનાવ્યું. તો એ બોક્સ જો અત્યારે આવી ગયું છે ફાઇનલ. એટલે અમે ચેક કરતા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. શું ચાલે છે? આર્ય જો હાવો અંદર જોતા હતા અમારી ગાય કેવી રીતે લે બધું ચેક કરતા. હા, જો સેમ્પલ આવી ગયું છે આપણું. તો હવે અમે આમાં છે ને જો અમારી આ બધી પ્રોડક્ટ છે, શેમ્પૂ, કન્ડિશનર, હેર ઓઇલ, પછી આ હેર સ્પા, પછી સીરમ છે, જો આ સીરમ, આ બધી વસ્તુ આવે છે કે નહીં કે કઈ રીતના, એના માટે સ્પેશિયલ એક બોક્સ બનાવ્યું હતું. એટલે આપણે ટ્રાય કરી જોવી પડે ને પહેલા. હા, તો એ લોકોએ સેમ્પલ કાઢી દીધું છે. હવે આપણે આ બનાવડાવી લઈ, બરોબર? બનાવડાવવા જ પડશે. બાર જો ઓલો કજિયા કરે દાદા આગળ. દાદા બે ધમાલ કરે. એ છાયો આવ્યો ને બે દાદા બે ધમાલ કરે. આજે જો વ્લોગ અમારે થોડોક લેટ ચાલુ થયો, નકર અમે વ્લોગ ચાલુ કરી જ દઈ, પણ આજે થોડોક લેટ ચાલુ થયો. આવો આવો આવો. ખાઈએ જોતા ખાતો ખાતો જો એને આવવાનું થઈ જાય. કાંઈક વાર કાનો આવો. બાખોડિયા ભલતો ભલતો. બાખોડિયા કોણ ભરે કે સીધા હાલવાનું જ કા? જો આઈસ્ક્રીમ ખાતો ખાતો આવ્યો એ. આ બધું ઉડાડવાનું નથી કો. હા હા, આ તો આપણે જાતન દાદા બોલાવે. જા દાદા બોલાવે છે આપણે. લાલુ, દાદા ખાઈ જાય જો. દાદા ખાઈ આરસીવ, આ આરસીવ મારી હામું તો જો તું. આરસીવ, તને મજા આવી ફરવાની? ફરવાની મજા આવી? નહીં 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 કાંઈ નહીં. જો આશીષ ગયા હતા ગોડાઉને આ બધું કામ ને પતાવવા. હું આજે નહોતી ગઈ, મેં કીધું આજે મારે નથી જવું. પાણીપુરી લઈને આવ્યા હે. હવે ઉપર ગયા ફ્રેશ થવા, આવે એટલે જો પાણીપુરી ખાઈશું. હે મમ્મી? હા ખાઈ લ્યો. તમે ખાઈજો. અમે ખાઈશું. એકાદી બે તમે એકાદી બે હું કામ ખાઈજો? વધારે જ ખવાય ને. પછી મેં તો ખાધું હોય સમજા. એટલે પછી એકાદી બે તીખી તીખી એવો મજા આવે હો. મમ્મી એવું કરે કે આખી એક ડીશ બનાવે ને પછી એમાં પલાળીને રાખે, પછી 10-15 મિનિટ પછી ખાય. પછી ચમચે જ ખાવાની મને એમાં જ ગમે. એટલે પછી થાય ને એટલે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. શું ચાલે? બોલો, શું લાવ્યા ઈ? આ આરસીવ ના ઓલા રમકડા લીધા હતા ઈ. ઓકે. આઈ આરસીવ. આઈ આરસીવ. આરસીવ. લઈ જા, જા. મમ્મી એને બહુ ગમે ને. બહુ ગમે. લઈ આ જા સ્પેશિયલ રમવા. એટલે લીધું. બોલો. ખાના પર ગોતવા જાય પાણી કેવો જોયો ને એટલે તરત આવ્યો એને. ભાઈ ગો જો બહાર લઈને. હજી એક બીજું હે, એને એવું બધું ગોઠવવાનું ગમે ને, ઈ પછી નવું હે ને, આ નવું જ રાખવાનું. હા નવું જ. આટલું રમી લે ને ઈ મેં બતાવ્યું. માં નવું બોક્સ આવવાનું છે. હવે આ રીતનું પેકિંગ આવશે આખું બોક્સ. એટલે કઈ મગજ મારી જ નહીં. આશીષ તમારે બધા એકમાં જ આવી જાય. જેટલા પ્રોડક્ટ હોય, 2 હોય, 3 હોય. હજી 2 માટે આનાથી થોડુંક નાનું બનાવડાયું છે. એ હા. હજી બનશે ને બાકી બધે બીજા બધામાં આ ડન જ છે. તમે ફોન કરીને કહી દો કે આ કાઢી દે. કહી દીધું બનાવવા કહી દીધું. હા એમ. હા એમ એટલે બની જાય ને. બની જાય એટલે બરાબર જ છે ને. આવી જશે. હા ચાલો હવે પાણીપુરી ખાવી હો. મને આમ મોઢામાં પાણી આવે અહીંયા ઉપર જોયું હું તો. જોરદારની ભૂખ લાગી. હું આજે ગઈ નહીં ગોડાઉને. મેં કીધું હું થોડીક વાર રેસ્ટ કરીશ. હા રેસ્ટ કોણ કરે? એમને રીલ્સ સ્ક્રોલ કર્યા કરું, સ્ક્રોલ કર્યા કરું. ઊંઘ આવી જ નહીં. તો અત્યારે જો એમને પાછી આવતી રહી. મેં કાંઈ નહીં, હાલો એના કરતાં વહી ગયો તો સારું હતું. પણ આશીષ હે સાચી વાત છે. આપણને એને હું ઊંઘ એકવાર આવે ને ગયો હા ગોડાઉને, પછી અહીંયા ગયો ને તો જોયું ને તો વ્લોગ 2 કે 3 મિનિટનો જ થયો. ખબર છે? ઈ આશીષ તમારું હોય ને દર વખતે તમે જોઈને જ જાતા યાર. અરે જોઈને એટલે જનરલી વ્લોગ આપણો એક્સપોર્ટ થયો હોય, બરાબર, અપલોડ થઈ ગયો હોય, અપલોડ થતા એ ઓલું ખબર નહીં 3 મિનિટ જ કઈ રીતે, પછી પાછો ફરેસરથી અપલોડ કર્યો. ઓકે, કાંઈ નહીં, હાલો હવે પાણીપુરી ખાઈ લે પહેલા. હા એટલે પછી પાછું મોડું થયું હોય છે એમને પાછું. હા, લેટ થયો તો આજે. લેટ અપલોડ થયો તો. કાંઈ નહીં, હાલો લાઈટ કરી દઈ ચાલુ, પંખો કરી દઈ ચાલુ. હાલો. ઘણા લોકો એમ પૂછતા હતા કે તમે જે આ ફ્રૂટ બાસ્કેટ છે ને એ ક્યાંથી લીધું હતું? તો આ છે ને અમે ઓનલાઈન મંગાવ્યું હતું. આમાં જો અંદર બનાના છે, કેળા, આરસી માટે સ્પેશિયલી. હા ચાલો. હા. અમે આ ઓવન હજી હમણાં જ નવું લીધું હે. મને એકેય વાર બનાવ્યું નથી. અમે ઓલું હતું ઈ તો
કોણ લઈ ગયું તારું બેન તરુબેન હા એ ઓવન બેન લઈ ગઈ આ ઓવન ને હજી આમાં કાંઈ બનાવ્યું નથી હજી આનું ઉદ્ઘાટન નથી થયું હવે ચાલુ હવે થોડા કોલા થયા ને હરવા હવે એકાદ દી એનું ઉદ્ઘાટન કરવું જોઈએ માઇક્રોવેવ લીધું તું માઇક્રોવેવ ને ઓલું કઈ કન્વેક્શન પછી આમાં તો કેટલી ઓલા આવે આ ઈ કહું છું આમાં અલગ અલગ ઓલા આવે માઇક્રોવેવ પછી ઓલું ઓટીજી આમાં બધું થાય એમ કહેતા હતા કે ઓલો જે આવ્યો તો ડેમો વાળો કે આ રીતનું હોય આમાં ઓલ વસ્તુ બની જાય બધી વસ્તુ બની જાય હલવો બનાવો તો હલવો હવે આમાં એમાં હવે હું ચાલુ કરીશ બનાવવાનું આશીષ ખબર નથી અત્યાર સુધી YouTube માં કે ગમે આ ત્યાંથી મમ્મી શું પેંડા નથી બનાવવાના ને આ વખતે મમ્મી એક દી હું બનાવવા બેહું તમે જોવો ને ઘરના પેંડા દૂધના જે આપણને બધાયને ભાવે છે ઈ જ બનાવવા છે જીમની ચાલુ કરી દેવી છે થોડી થોડી હવે બધું હરખું થઈ ગયું હા. થઈ ગયું એટલે હવે બનાવી હા કાંઈ નહીં હાલો બેસી જાય જો પાણીપુરી લઈને બેહી ગયા હી બધા હા વહુ ને દીકરો ત્રણેય પપ્પા નો ખાય પપ્પા પાણીપુરી નો ખાય પપ્પાને છે ને સ્વીટ વધારે ભાવે. સ્વીટ વધારે ભાવે પપ્પા માટે અમે સ્વીટ નું આયોજન રાખી હમ કે કઈક અમે ગાજરનો હલવો છે દૂધીનો હલવો છે તે એવું બધું બરોબર હાલતા બનતું. તને કઈ રીતે પાણીપુરી ભાવે આવી રીતે ઘરે પાર્સલ લઈ આવે એવી રીતે ભાવે કે લારી ઉપર ખાવાની મજા આવે મને ઘરે વધારે ભાવે તને ઘરે વધારે ભાવે મજા જ આવે ને મને તો અહીંયા મજા આવે અહીંયા અહીંયા ભાવે પણ અહીંયા મને એવી ખબર મજા. છે, ઘરે જ ભાવે મને ઘરે કેટલી આરામથી વાર આશીષને કહું કે મમ્મી મમ્મી પલાળી નથી ખાવી. પૂરી મોટી છે ને એટલે મોટી જ છે. મોટી છે મોટી છે. મોટી મારે બહુ મોટી મોટી આવી છે. હું એટલે તમને નાની ગોળીને તો ઊભા રહ્યો કાંઈ વાંધો નહીં લ્યો હાલો બધા પાણીપુરી ખાવા જા આજે નકર રગડા વાળી લાવી આજે આ બટેકા વાળી લાવ્યો તો એક બટેકા વાળી મજા આવે. ઘરે હમ. બનાવી કે આશીષ પણ ઘરે હવે બનાવશું બધું. સવારથી પ્લાન હોવો જોઈએ ના પૂછે. હવે ચણા આપણે બાફવા બધું- પડે ને હવે પલાળવા પડે પેલા એટલે ના હવે આપણે બધું હરખું થઈ ગયું ને હવે કાંઈક ખાઈને બનાવવાનું. હવે ખરખું બધા દાળ ભાત રોટલી શાક નિયમિત પણ હાંજે કાંઈક નવીન નવીન પેલાની જેમ બનાવતું જ રહેવાનું મેં આજે એક રેસીપી જોઈ હતી આશીષ હમણાં 2 દિન બનાવું ઓકે શ્યોર બનાવો સરસ સરસ બનાવો બધાય ખુશી પૂછતા હતા તમે આ તમારું માટલું બહુ મસ્ત કે ક્યાંથી લીધું એ તો તમે તમને માટલાની કહાની કહું ને તો માટલું હે ને એકદમ આમ ઓલા કે પરદેશથી મગાવ્યું એવું કામ કાજ છે માટલું હે ને નવસારીમાં આવું માટલું નહોતું મળતું તો એ માટલું હે ને ઠેઠ મોરબીથી આવ્યું ખુશીએ સ્પેશિયલ મોરબીથી મગાવ્યું ખુશીને ગમી ગયું તું હા. પછી કે ગમે ઈ થાય મારે ઈ માટલું તો મગાવું એમ મગાવું ને મગાવું નણંદ આગળ પછી મગાવ્યું મગાવ્યું એમ જા હા. બેને મોકલું પછી બસ ફઈન દીકરી એને મોય કઈલું બસમાં અને બિંદુ નામ હતા ઈ લેતા આવ્યા ફૂટી જવાની બીક લાગે ને માટલું તો ઓમ મસ્ત મળે અહીંયાના માટલા મને ખબર હે પહેલેથી હા. પણ નવસારીમાં આવું ક્યાંય મળે ને મેં મારે જોઈએ આવું જ પછી મેં નણંદને ફોન કર્યો મેં તમે જાઓ મને વિડીયો કોલ કરજો વિડીયો કોલમાં બતાવ્યું ને પછી એને પેકિંગ કરાવીને મોકલાવ્યું હજી બધે ઘણા બધે અલગ અલગ વસ્તુ પૂછતા હોય આ વસ્તુ બતાવો ધીમે વોશ ધીમે બેસિન હતા યાદ આવતું જાય હા હા બધુંય ધીમે આવશે, ધીમે બધું તમને એક એક વસ્તુ કંઈક સ્પેસિફિક જોવી હોય તો એ બતાવતા રહીશું સાચું ને ખુશી હા, ઈ તો એમ હા બધું આ હોમ ટૂરમાં આખું ન દેખાણું હોય એવું વસ્તુ ધીરે ધીરે બધું આવશે હલો પાણીપુરી હાલો ખાવા પાણીપુરી ખાઓ બધે જે બપોરે હું ગયો તો ગોડાઉન એ બધું ડિસ્પેચ કરવાનું ખુશી ઘરે હતી કેમ કે આ બધી વસ્તુ અમુક વસ્તુ હતી બધી હગે વગે કરવાની હતી ને એવું બધું ને અમુક વસ્તુ હવે ધોવાઈને આવી છે તો મુકાઈ છે જો હે હોવ. મૂકી દે મોજા ને રૂમાલ ને બધું ગોઠવી દે. ખુશીનો આ નાઈટ ડ્રેસ ઘર બનતું હતું ત્યારે ક્યાંક ખોવાઈ ગયો તો અત્યારે ઠેઠ મહિલો આયા જો તો એક દી સાફ સફાઈ કરવા આવ્યા હતા ને હા તો આયા ને ભૂલાઈ ગયો તો ઓલા બધા જે કામ કરે ને એને પાછળ વોશેરિયમ જવા દીધો તો કાંઈ વાંધો નહીં એટલે જો ઓલા શિમલા મનાલીના કપડાં તો એમને પૈડામાં અમારે એ તો પડ્યા રે આમ જો કેન્સલ થયું તો શું કરવાનું પછી ઈ હે ને અમે આ બેગની અંદર ભરીને રાખી એટલે અહીંયા ઉપર પડ્યા ઉપર પડ્યા એ હવે પાછું બેગ ખાલી થઈ ગયું તો અત્યારે જો ઈ બધા આમાં બેગમાં ભરી દઈશ ને સ્ટોર રૂમમાં જવા દેવું સ્ટોરમાં જવા દેવાની જરૂર પડે ને ત્યારે કાઢશું ત્યારે કાઢશું ને અત્યારે જો ફ્રી થયા હી ને હવે બધે કામમાંથી ફ્રી થયા ને તો હવે કાંઈક ને કાંઈક મગજમાં એને ઘુસકા આવ્યા કરે છે બે અલગ અલગ વિચારી હી હે પ્લાનિંગ ચાલે છે પ્લાનિંગ પ્લાનિંગ ચાલુ છે જોઈ
ને હું પ્લાનિંગ એ પછી આગળ કહીશું હો, અત્યારે ને અત્યારે નહીં કહી. પછી કોમેન્ટ કરીને એમ એનું કહેતા દીદી કયો ને કેવો જીજુ કેમ? પ્લાનિંગ પછી જ કહીશું. પેલા અમને તો શેર થયો દયો. અમે આમ કન્ફ્યુઝ થઈ ગયા છીએ એટલે હવે એ વાંધો નહીં, આલ્લા કરે એવું કન્ફ્યુઝન ને બહુ એવું કન્ફ્યુઝન આવ્યું આશીષ અત્યારે. થાય હે ફ્રી થયા ને એટલે બહુ થોડા. confusion. આપણે નકર કોઈ પણ ડિસિઝન હોય ને તો ફટાક લેવાઈ જાય. આ વખતે થોડું એવું લાગે. એક એવું ડિસિઝન હે ને થોડુંક વિચાર એમ હું કરું ને એ નથી સમજાતું એ ડિસિઝનમાં. એ ડિસિઝન હવે જ્યારે ફાઇનલ થઈ છે, જ્યારે એ ડિસિઝન વાળો ટાઈમ આવશે ને ત્યારે જ તમને ખબર પડશે. એ વાત હવે ત્યાં સુધી નહીં ખબર પડે. હવે અમે પેલા કરી લઈ. હા આજે ફ્રી છે ને એટલે કાલે સન્ડે છે તો કાલે થોડુંક આપણે ક્લીનિંગ નું રાખશું, ક્લીનિંગ ડે રાખશું. સન્ડે ક્લીનિંગ ડે. અમે Sunday. ઘર લીધું ને ત્યારે અમે નક્કી કર્યું હતું. હવે ઘણાની કોમેન્ટ એ હતી કે આવડું મોટું ઘર કોણ સાફ કરશે, તો અમે જ સાફ કરશું, બીજું કોણ કરશે. બાકી તો હેલ્પર ને એ બધા આવવાના જ છે તો એ બધા કરશે. બાકી તો એનું કામ હા કરશે. એનું કામ બધું કરશે. કામ તો ન બધું હોય. કામ તો એના પર ન હોય, કેમ કે અમુક ટાઈમે અમુક વસ્તુ અમારી પોતાની પર્સનલ વસ્તુ હોય એ બધી ક્લીન કરવાની હોય, તો એ બધી વસ્તુ હવે અમે કરશું. એવરી સન્ડે અમે ક્લીનિંગ ડે રાખ્યો, નક્કી કર્યું હતું એવરી સન્ડે અમે બે થઈને આખું ઘર સાફ કરવાનું. જે પણ વસ્તુ બાકી હોય ને એ સવારથી લઈને સાંજ સુધી કાં બપોરથી લઈને સાંજ સુધી ઘર સાફ જ કરવાનું. હે ખુશી? હોવ, બરાબર ને? every Sunday. એવરી સન્ડે બધું આજુબાજુ આમ કાંઈક વોર્ડરોબ હોય એ બધું કરી નાખવાનું. બધુંય, every Sunday બધુંય છે ને deep cleaning રાખવાની. હમ કારણ કે Sunday શું હોય કે dispatch નું કાંઈ કામ હોય નહીં. નહીં એટલે logging ની ઈ બધું જોઈએ. logging તો આપણે જે રેગ્યુલર હાલતું હોય આપણું બેનું શેડ્યુલ ઈ જ પ્રમાણે જાતું હોય. બરોબર હે. એટલે એવરી સન્ડે તમને એને જોવા મળશે. ક્લિનિંગ જોવા મળશે એટલે Yes. કંઈક અમુક એવા ખૂણા આવી છે જ્યાં સુધી હજી અમ નથી અહીંયા તમને દેખાય છે. ઈ તો એવું તો હાલ્યા જ કરે. હા હવે આ શેડ વાળો શેડ બનાવી જાય ને તો આપણી નંબર ઓલી નેમ પ્લેટ લાગી જાય. તમે મને શિમલા મનાલી લઈ જાઓ તો આ હું આ ઉપયોગ કરી લઉં. હવે શિયાળો આવશે ને ત્યારે ઉપયોગ કરજે અહીંયા શિમલા મનાલી નહીં કા પછી તાર બહુ એવો એમ એટલો જ બધો શોખ હોય ને તો કહું કે એકદમ એસી ફૂલ રાખીને બે જ કરી લગાવી દેજે. ના એના કરતા આ અંદર રાખી દઉં. તારે કામ તો આવશે ને. ઓકે હાલો જમવા જઈશું. હવે જમવાનું તો થઈ ગયું છે પણ પછી ભૂખ નથી. અમે બે પાણીપુરી ખાધી હતી ને તો પછી મેં કીધું જમશું નહીં રાખે. હાલો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હે ને અહીંયા અત્યારે મસ્તી સુગંધ આવે છે. બહાર નીકળો કાંઈક બને છે. જો ઝુમ્મર ચાલુ રાખીને ગઈ બંધ કરતા જાય. એક પ્રોબ્લેમ આમાં એવું થયું છે કે લાઇટમાં એકમાં એક જગ્યાએ છે ને 2-વે સ્વિચ ખરાબ થઈ ગઈ છે. એ 2-વે સ્વિચ ને હરખી કરાવી દઈ છે. કંઈક આમ છેડવા તેમ થઈ ગયું હોય છે. એટલી મસ્ત સ્મેલ આવે કે બનાવે. ઓકે મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા. શું હાલે અહીંયા? હાલે કથા. આ હારું લાઈટ કેમ નથી કરી બધી? લાઈટ તો પછી મારે જોતી હોય એટલી રાખવું સમજાને. ઓકે. હા હવે દેખાય. એટલે, હા બેઠા બેઠા અનિરુદ્ધ મહારાજની કથા સાંભળતી સમજ્યા? જો આ એટલે જ એને ટીવી મુકાયું બધી રૂમમાં કે કાંઈક ને કાંઈક ટાઈમ પાસ થઈ જાય બધા. મારે તો કથા જ હોય. તમારે કથા હોય પછી એટલે આરસી હોય તો આરસી હોય કોક વાર તો ઈ એની રીતે કહે છે બા ઓલું કરો વળી મને ઈ કરાવે. અમે કંઈક બને હે નીચે. હે? સ્મેલ નથી આવતી. હવે દરવાજો ખુલ્લો હવે એટલે ખુલ્લો જીરીક વારમાં આવશે ખમજો ઉપર. હા મસ્ત આવી હો આવી. કંઈક બને હે એટલે આખો બને હે. ખબર પડે. ઓહો સ્ટ્રોંગ સ્મેલ એકદમ. કેમ જાણી મીઠાઈ બને છે કંઈકમાં. શું બને છે મેડમ? સ્મેલ ઉપર સુધી આવે છે. સોજીનો શીરો. સજીનો શીરો. અરે એટલે વાહ. તો દોડતા દોડતા આવ્યા. ફોન આવ્યો જો. કોનો ફોન આવી ગયો? તારો ભાઈ ગયો. એમ તો બે ની રિંગટોન ખરખી ક્યાં ગયો? આ ચિમની બંધ કરી દો. હેલો? ઓકે એ હા હા હો મોટો. ઓકે બંધ થઈ હવે. શું? એ મમ્મી ઓ ભાઈ મમ્મી આરસી બાને બોલાવે છે. એ ઈ ગયો હે
દાદા ભેગું ક્યારનો ગાર્ડનમાં તો અત્યારે હે ને બા બા કરતો હોય છે એટલે કે દરરોજ ખાઈ જાય ને મમ્મી પપ્પા બે જાય હજી મમ્મી નથી ગયા એટલે કહેતો હશે બાને બોલાવો બા તમારો દીકરો બોલાવે મને હા ગાર્ડનમાં બોલાવે હે હા હાલો જાવ તો એમાં ઉભો તો હવે કથા કરતો બંધ કેવો છે બોલ અહીંયાથી ફોન આવ્યો બાને બોલાવો એમ ગાર્ડનમાં ગયો ને અહીંયાથી જબરો એવો ઓલો થઈ ગયો ને કે જેટલા હોય ને એકવાર કહી દીધું હોય ને કે આશુ હું તારી હારે આવીશ તો પછી કહેશે પપ્પા તો આવવા જ જોઈએ હે સરસ લ્યો હાલો બધાય સોજીનો શીરો ખાવા હો મમ્મીને ઈચ્છા હતી કાલે પછી કાલે બહેનો નહીં તો આજે બનાવી નાખ્યો થોડો સમજા સરસ લ્યો હાલે બની ગયો હો બસ 2 મિનિટ જ નવું રમકડું આજ કાઢી દીધું તું 5 મિનિટ થઈ જો આ પકડના બધાય એને આમ સ્પેર પાર્ટ છૂટા પાડી દીધા ટોટલી વસ્તુ એને આમ ધનન ફનન કરી નાખી છોકરો હે કઈ આ ખુશી આ તો એવું બધાય છોકરા એવો હોય આશીષ હે આપણને એમ લાગે કે આપણો છોકરો એવો બધાય છોકરા એવા જોઈએ ખરેખર પણ તોડફોડ્યો એમાં એની વસ્તુ હોય ને એને તો હાવ આમ તોય આપણે આટલા વાંધો શું ખબર છે એનો હમ એને કોક ગાર્ડનમાં કોક બીજા છોકરા રમતા હોય ને ઈ જ બોલ જોતો હોય ત્યાંથી થાય છે ગજીરા ચાલુ બસ તોય આપણે આવ્યા તે દુના અહીંયા કાંઈ વસ્તુ નથી અડતો નથી ઓલા કાચની વસ્તુને અડતો ના અહીંયા કાંઈ નો ઓડે અહીંયા કાંઈ નો ઓડે ખાલી એક ઓલા આ ટકાને પકડી લીધી ખબર નહીં એટલા 100 પીસમાંથી એકને જ અડશે બસ એને જ અડે ક્યારનું જમી લીધું પછી એને અહીંયા ક્યારના ઠંડો પવન ખાતા હતા ફ્રેન્ડ્સ આવ્યા હતા એની હારે વાતચીતો હાલતી હતી ને થોડીક વાર હવે કીધું થોડુંક એને લાઇટ વર્કઆઉટ કરી લે એટલે વર્કઆઉટ એટલે એકદમ ફિટ થવા સારું નહીં થોડુંક ઓલું હેલ્થી રહેવા માટે થોડુંક હું લાઇટ કરી તો પછી કોક વાર એવું કંઈ કામ આવી જાય કે આમ વધારે હળદળો થઈ જાય તો તેથી એમ બહુ ઓલું ન લાગે કેમ કે ઘણા ટાઈમથી એને બેઠાડું જીવન થઈ ગયું હતું આપણું જે એવું એવું બેઠાડું જીવન જ કહેવાય ને એક ટાઈપનું કે કોમ્પ્યુટર પર વર્ક કરતા હોય ઘણા વર્ષોથી જ્યારથી મોસ્ટ ઓફ અપડાઉન ચાલુ કર્યું ત્યારથી બેઠાડું જીવન વધારે થઈ ગયું કેમ કે થોડું ઘણું રમત ગમત છૂટી ગયો ને બધું એવું થઈ ગયું એટલે બરાબર ને ખુશી ઓમ ભલે આપણે ભાગાદોડી કરતા હોય પણ ઓમ તો તમારું વર્ક તો કોમ્પ્યુટર ને એના ઉપર જ થયું ને હા એના માટે ને ખુશી બધાનો ક્વેશ્ચન હતો બધાને સવાલ હનુમાન દાદાની મૂર્તિ કેટલાની આવી હનુમાન દાદાની મૂર્તિ 2700 ની આવી સરસ લ્યો પણ બહુ સરસ બધાને બહુ ગમી ને ઘણા બધા અલગ ઓલો તો કે પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે ને એવું નથી હોતું પ્રાણ પ્રતિષ્ઠા કરવી આની ન કરવી પડે તમે ઓલી રાખો ને આપણે કેમ ઓલી પ્રોપર તમે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને એને બેહારો ને તો વાત છે જે માનો કે બહુચરમાં હે તો બહુચરમાંની જે મોટી મૂર્તિ લઈ આવી પછી આપણે ખબર બનાવડાની વાત કરતા તો એ શું કહેવાય એને આપણે એની માર્બલની આખી બનાવડાવના તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે આની નો કરવી પડે અને તમે અમે બધું પૂછીને સ્ટેપ બાય સ્ટેપ અમે બધું મહારાજને બધું પૂછ્યું તો મંદિર બનાવ્યું એમાંય પૂછ્યું હા બધું પૂછીને જ કરાવ્યું શું વસ્તુ કરી શકી શું વસ્તુ આપણે મંદિરમાં રાખી શકીએ શું વસ્તુ ન રાખી બાકી શ્રદ્ધા સૌથી મોટામાં મોટી વસ્તુ શ્રદ્ધા છે બસ તમારી શ્રદ્ધાથી તમે જે વસ્તુ રાખવી એને તમે રાખી શકો એવું કાંઈ ઓલું નથી હોતું સૌથી મોટી વસ્તુ છે ભગવાન ઉપર આપણી શ્રદ્ધા હોવી જોઈએ ઓલવેઝ બરોબર ને હા બાકી વાતો તો આમે થઈને આમે થાય હા અમારા માટે કરતું જ નથી કોઈ દિવસ કર્યું કર્યું હા કેમ કે વાસ્તુ કરવાનું હતું ત્યારે અમે બધું પૂછી જ લીધું હતું અમે ટોટલી વસ્તુ જે રીતનું પ્રોપર રીતે થતું હોય અમે મંદિરે ઈ ડિરેક્શનમાં ને ઈ જગ્યાએ બેહાર્યું જ્યાં સૌથી બેસ્ટ હોય બરોબર ને આપણે જ્યાં અમે જે કઈ છીએ ને હનુમાન દાદા તો એ છે ને એનું જે ફેસ છે એનું ફેસ થોડુંક અમે આમ રાખશું એક્ઝેક્ટ જે દિશામાં હોવું જોઈએ એ પ્રમાણે અમે બધું પ્લાનિંગ હાઈવે જ કરતા હોય હા બધી ને બાકી ઘણાય કીધું કે બહારનું પહેલાંથી મને થોડુંક કે મંદિર આપણો મેઇન મુખ્ય દ્વાર હોય એની બહાર મને એ પર્સનલી બહુ બરોબર છે બધા રાખે મને પર્સનલી એવું છે કેમ કે આપણે ચપ્પલ અહીંયા ઉતારતા હોય એવું બધું કરતા હોય એટલે મને એ પર્સનલી નથી ગમતું મને બધાયના મંતવ્ય અલગ હોય બધાયની વાત અલગ છે મારી વાત કરું અમે જે નેમ પ્લેટ બનાવીને અમે જે નેમ પ્લેટ બનાવી દીધી ત્યાં અમે અમારા નેમ પ્લેટ એમાં ભગવાનનું નામ રાખ્યું પછી એમાં
જે ફોટો એમને રાખી દીધો હતો ભૂલથી, તો મેં એ ફોટો કઢાવીને બીજી વાર બનાવડાવી. મેં કીધું મારે ફોટો નહીં, આગળ નેમ પ્લેટમાં કોઈ પણ ભગવાનનો ફોટો નહીં. અમારા જે હોમનું નામ છે એ ભગવાનના નામ ઉપર છે, એના માટે અમે અહીંયા રાખ્યું એ રીતનું. બાકી ફોટોય નહીં, કેમ કે આપણે દરરોજ આપણી અહીંયા બાર છે, ઉમરો છે, અહીંયા ચપ્પલ ઉતારી ગમે તે ચંપલ બગડેલા હોય ને બધું હોય, બરોબર ને? બરોબર. અને આપણે અહીંયા ને ઉતારી તો એમ ઈનો મારા બેનું એક કેવું એમ છે એમ કે ભગવાન છે, બરોબર, તો ભગવાનને મંદિરમાં આપણે રાખીએ obviously. નો ડાઉટ બહાર રાખીએ બધા, એ બધાની શ્રદ્ધા, બધાની વસ્તુ અલગ છે. જો આ વસ્તુ એવી છે, બધાયનું પોતપોતાનું અલગ હોય, એમાં આપણે નો કોઈ બીજાને કહીએ કે બીજાનો આપણે કહી શકીએ. હા, પણ અમારા બેયનું એવું છે એમ કે બહાર નહીં, ભગવાનને અંદર મંદિરમાં જ રાખવાના. ભગવાનની જગ્યા બહાર નથી, અંદર જ છે. રક્ષા કરશે તો એ તમારા ઘરમાં અંદર જ કરશે, અંદર બેઠા બેઠા કરી છે. અમારું કેવું કેવું એમ છે એટલે અમે છે ને બહાર એવું કઈ કર્યું જ નથી. હા, બાકી જેને જે ઓલું બધાના પર્સપેક્ટિવ હું કહું પહેલાંથી એવી પાંચે આંગળી હરખી નથી હોતી, બધાના મંતવ્ય અલગ હોય, બધાના પર્સપેક્ટિવ અલગ હોય, બધાની શ્રદ્ધાય અલગ હોય અંદર રહી સરસ મજાના ને બધાની શ્રદ્ધાય અલગ હોય. ઈ તો વ્યવહાર છે. હા, આ વસ્તુ તો એવી છે એમ. પણ એમ હે એમ કે આપણે કેમ અંદર રહી મસ્ત આરામથી, તો એમ આપણે ભગવાનને પણ સરસ આરામથી મસ્ત મંદિરમાં જ બેસાડવાના. બિરાજવા. અરે વાહ, સાચી વાત છે. હાલો, આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.